લોકોની આતુરતાનો આખરે અંત આવ્યો। કેશોદનું નવનિર્માણ થયેલ બગીચો ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકાયો છે। સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટક હેઠળ વર્ષ 2017-18ની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનના ₹334.50 લાખના કામનું ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ બગીચાની આકર્ષક ડિઝાઇન અને સવિશેષ સુવિધાઓ જોવા કેશોદવાસીઓ ઉમટી પડ્યા હતા। તો આ નગરપાલિકા અને પ્રજાને ખૂબ આનંદ અને ફાયદો થાય। આ છોકરા રમત ગમત જોવું, હરવું ફરવું અને બગીચો છે જેને ડાયાબિટીસ હોય એ અત્યારે આ જે આપણે ખેતર હોય ને એમાં જે આ લાલ માટીને આ ઓલા ખળનું ઝાડ છે ને એમાં સવારે હાલવાથી એ પણ ફાયદો થાય। એટલે પ્રજાલક્ષી સરકારે અવડા રૂપિયા આપ્યા અને આ પ્રજાને કાયમી યાદ રહે। અમારા સમયમાં આ અમને એટલો લાભ મળ્યો, સરકારે રૂપિયા આપ્યા, તો નગરપાલિકા શહેરના ગામજનો માટે ખૂબ ખૂબ આ ફાયદો થયો। અને પ્રજાલક્ષી પ્રજાના છોકરા છે, દરેકના છોકરા રમત ગમત જોવા, હરવા ફરવા આ એક નજરાણું છે કેશોદ બગીચો। એટલે આજ મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। આજરોજ કેશોદ નગરપાલિકા દ્વારા અત્યંત આધુનિક બગીચો, જે અંદાજિત 3.25 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ પર બગીચો બનેલો છે, તેનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા સર્વ ભાજપના આગેવાનો તેમજ સર્વ નગરજનોની હાજરીમાં આજરોજ કરવામાં આવેલ છે। અને વિવિધ સુવિધાનો નગરજનો લાભ લે, બગીચાને પોતાની મિલકત સમજી સ્વચ્છ રાખે, એકેય વસ્તુને નુકસાન ન પહોંચાડે એવી પણ નમ્ર વિનંતી સાથે વિવિધ બગીચામાં જે કેન્ટીન, જીમ, વિવિધ જે વસ્તુઓ છે એનો લાભ લે એવી મારી હાર્દિક। મેહુલભાઈ, આ બગીચો બની ગયો છે, હવે પછી જે બગીચાને આવનારી સમયની અંદર મેન્ટેનન્સ છે એના માટે તમારી કોઈ ટીમ તૈયાર છે કે? મેન્ટેનન્સ માટે અત્યારે સિક્યુરિટી રાખેલી છે અને 4 માણસો રાખેલા છે જે આ બગીચામાં કામ કરતા, એને જ રાખ્યા છે। હાલ પછી આવતા આયોજનમાં એના માટે થઈને ખર્ચાને લઈને કઈ રીતનું તમારું આયોજન છે? ખર્ચામાં તો અત્યારે તો પાલિકા જ ચૂકવશે, પછી આ કેન્ટીન ને બધું ભાડું થાય, એમાંથી આવક થાય, એમાંથી વ્યવસ્થા કરે। કારણ કે સામાન્ય રીતે તમે તૈયાર કરી દીધો બગીચો, પબ્લિક જ્યાં સુધી ડિસિપ્લિન તમે નહીં રાખી શકો ત્યાં સુધી પબ્લિકને એટલે જ વિનંતી કરી ને ભાઈ, પોતાનું સમજી અને સ્વચ્છ રાખે, એકે વસ્તુ નુકસાની ન પહોંચાડે, પોતાના ઘરની જ મિલકત છે એવી રીતે વાપરે। અને આ તો બધાના લાભ માટે છે, પબ્લિકના, એના છોકરાઓ માટે, એના માટે છે। એટલે બધા પોતાનું સમજીને એનો ઉપયોગ કરે એવી મારી